નમસ્કાર, સમાચાર સાથે હું હિના. બુલેટિનની શરૂઆત કરીએ. ફિલિપાઇન્સમાં ધરતી જોરદાર રીતે ધ્રુજી. ફિલિપાઇન્સમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. દક્ષિણ ફિલિપાઇન્સના મિનાન્ડાઓમાં ભૂકંપ આવ્યો છે. ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, તાઇવાન સહિત તટીય વિસ્તારોને ચેતવણી અપાઈ છે. ભૂકંપ બાદ સુનામીનું એલર્ટ જાહેર. તટીય વિસ્તારના લોકોને સતર્ક રહેવાની સૂચના અપાઈ છે. આપને જણાવી દઈએ, 7.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો, જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો. ભૂકંપનું જે કેન્દ્ર બિંદુ છે એ બોરિયાસ વિસ્તારથી આશરે 24.7 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં નોંધાયું. ભૂકંપની ઊંડાઈ જમીનથી લગભગ 35 કિલોમીટર નીચે નોંધાઈ છે. સ્થાનિક સમય મુજબ સવારે 7:30 વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપ બાદ PTWC દ્વારા સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, પલાઉ, તાઇવાન અને પાપુઆ ન્યૂ ગિનીના કેટલાક તટીય વિસ્તારોમાં સુનામીની લહેરો પહોંચી શકે તે રીતે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભૂકંપ પછી તરત જ પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રએ ઘણા દેશો માટે ચેતવણી જારી કરી છે. આગામી 3 કલાકમાં સુનામીના મોજા ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, પલાઉ, તાઇવાન, પાપુઆ ન્યૂ ગિનીના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચી શકે છે. પરિણામે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા રહેવાસીઓને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. તો ફિલિપાઇન્સમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ અને આ ભૂકંપ તબાહીનો ભૂકંપ સાબિત થયો છે. આપને અલગ અલગ તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં ઘણી ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે. લોકોમાં એક ડરનો માહોલ ફેલાઈ ગયો છે. આપને તસવીરો સતત અમે બતાવી રહ્યા છે કે 7.8ની તીવ્રતાનો આ ભૂકંપ કેટલી તબાહી લઈને આવ્યો છે. ફિલિપાઇન્સના અનેક વિસ્તારોમાં હાલ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. પત્તાના માફક જે ઘરો છે તે ધરાશાયી થતા જોવા મળી રહ્યા છે. અનેક લોકો બેઘર થઈ ગયા છે. બીજી તરફ કે જ્યાં સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓમાં છે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને એ તસવીરો પણ અમે આપને બતાવી રહ્યા છે. તટીય વિસ્તારના લોકોને હાલ તો સતર્ક રહેવાની સૂચના અપાઈ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો દિલ્હી એરપોર્ટ પર ભારે પવને તબાહી મચાવી. વાવાઝોડાના કારણે દિલ્હી એરપોર્ટ પર નુકસાન થયું છે. એર ઇન્ડિયાના 3 વિમાનો ક્ષતિગ્રસ્ત થયા. ગ્રાઉન્ડ સપોર્ટ સાધનો વિમાનો સાથે અથડાયા. અચાનક આવેલા પવન અને વરસાદથી ઘટના સર્જાઈ છે. ATC દ્વારા અગાઉ કોઈ ચેતવણી ન મળ્યાનો દાવો. આપને જણાવી દઈએ કે હવે આ અંગે DGCA તપાસ કરશે. અન્ય જે એરલાઇન્સ છે તેને પણ નુકસાનની આશંકા. સમાચારમાં હવે રાજ્યના સમાચારની વાત કરીએ. પાટણથી સમાચાર. બોકડી વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે દબાણો સામે પોલીસ અને તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. ઝહીર ઉર્ફે ખોખરાના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવાયું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહીમાં 5 દુકાનો અને 7 રહેણાંક મકાનોને દૂર કરવામાં આવ્યા. ઝહીર ખોખરા સામે ખૂનની કોશિશ અને લૂંટ સહિત 10 ગંભીર ગુના નોંધાયા હતા. લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તંત્રએ કાર્યવાહી અમલમાં મૂકી હતી. સમગ્ર કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. બુકડી એરિયામાં ઝહીર ઉર્ફે ખોખરો અબ્બાસ અલી બેલીમ દ્વારા જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલું છે એને દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે. ઇતિહાસની વાત કરીએ તો આ વ્યક્તિ ખૂનની કોશિશ, ધાડ જેવા ગંભીર ગણી શકાય એવા અલગ અલગ 10 ગુનાઓમાં સંડોવાયેલો હતો અને હાલ આ વ્યક્તિ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. પાટણ જિલ્લામાં મોસ્ટ વોન્ટેડ જે અસામાજિક તત્વો હોય છે તેના પર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. મારી પાછળના આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના પાટણના અંદર જે સમાજમાં અરાજકતા ફેલાવતા લોકો હોય છે, જે ચમરબંધીઓ હોય છે, લુખ્ખા તત્વો હોય છે, તેમાંનો એક આ ઝહીર ખોખરા હતો કે જેને ઘણા ગુનાઓના અંદર સંડોવાયેલો હતો ને ત્યાં આગળ ગેરકાયદેસર રીતે દબાણ કરી દીધું હતું. સ્વાભાવિક રીતે અલગ અલગ પ્રકારના તેને દબાણો કર્યા હતા. ઘણી જગ્યા એવી છે કે જ્યાં આગળ ગેરકાયદેસર દબાણ કરીને તેને દુકાનો બનાવી દીધી હતી. તો અનેક જગ્યાએ તેને ગેરકાયદેસર રીતે દબાણો કરીને તેને પોતાના મકાનો પણ બનાવી દીધા હતા. ગુજરાત રાજ્યના અંદર અનેક ગુનાઓના અંદર સંડોવાયેલો આ વ્યક્તિ હતો કે જેને હમણાં જ છેલ્લા થોડા સમયો પહેલાં પાટણના ભર બજારના અંદર ખુલ્લેઆમ ફાયરિંગ કરીને મર્ડર કરી દેવાની ગુનામાં પણ તે સંડોવાયેલો હતો. તંત્ર દ્વારા અહીંયા લાગુ પડતા હોય તે તમામ અહીંયા અધિકારીઓ હાજર છે. જે રીતના વાત કરવામાં આવે તો દાદા દ્વારા તેમજ ગૃહમંત્રી દ્વારા એક સંદેશો આપી દેવામાં આવ્યો હતો કે જે
સમાજમાં અરાજકતા ફેલાવતા જે લુખ્ખા તત્વો છે, ચમરબંધીઓ છે, તેમને છોડવામાં નહીં આવે. જો તેઓ સમાજમાં અશાંતિ ફેલાવશે તો તેમને ક્યાંક ને ક્યાંક ખૂબ જ ભારે નુકસાન ભોગવવાનો વારો આવશે. યશવંત પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ. સમાચાર સુરતમાંથી. ડિંડોલી સણિયા રોડ પર ગોચર જમીન મુદ્દે વિવાદ. મધુવન ફાર્મ સામે સરપંચ દ્વારા બુલડોઝર કામગીરી. ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીના દીકરા અતુલ ચૌધરીએ વિરોધ કર્યો. વિરોધે પગલે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. સ્થળ પર લોકોની ભીડ એકત્ર થતા સ્થિતિ વધુ ગંભીર બની હતી. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે બંને પક્ષોને અલગ કરીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. વિવાદિત બુલડોઝર કામગીરીને તાત્કાલિક અટકાવાય. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાની વિગત. અમારા સંવાદદાતા કીર્તિશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કીર્તિશ, આખો મામલો શું છે? બિલકુલ, સુરતના ચોક બજારમાં નાસીરનગરની જમીનમાં ભૂતિયા ડિમોલેશનનો મુદ્દો સુરતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. હજુ તો એ વિવાદ શમ્યો નથી. ત્યાં તો ડિંડોલી વિસ્તારમાં ગોચરની જમીનને લઈ સ્થાનિક સરપંચ અને સુરત ડેપ્યુટી મેયરના પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલીનો વિડીયો વાયરલ થયો છે. ડેપ્યુટી મેયરના દીકરાનું કહેવું છે કે અહીંયા જે કામ થઈ રહ્યું છે તેને લઈને તમે તદાવતમાં કરી રહ્યા છે, ત્યારે સરપંચ દ્વારા વિકાસને લઈ ત્યાં કામો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને આ જે જમીન છે તે ગોચરની છે અને આ જગ્યામાં ત્યાં આગળ ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ડેપ્યુટી મેયરના દીકરા દ્વારા અહીંયા નોનવેજની હોટલ અને પાનના ગલ્લો મૂકવા બાબતનો વિવાદ ઉભો કર્યો હતો. બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ મામલે તપાસ શરૂ કર્યું છે. બંને પક્ષે સમાધાન કર્યું છે, પણ કહી શકાય એક જ પાર્ટીના કાર્યકર્તા અને જે પદાધિકારીઓ છે તેને સરકારી જમીનને લઈને બોલાચાલી કરતા હોય તેવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. બિલકુલ. સમાચારમાં આગળ વધીએ. પારિવારિક ઝઘડાનો કરુણ અંત હત્યામાં પરિણમ્યો. આ ઘટના બની છે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના વિરમગામ શહેરમાં. વિરમગામના વ્રજ વિહાર સોસાયટી વિસ્તારમાં રહેતા દીપક કુમાર સોનીનું પહેલા સીડી પરથી પડી જતા શંકાસ્પદ મોત થયાનું માનવામાં આવતું હતું, પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શરીરના ભાગે ગંભીર ઇજાઓના નિશાન મળતા હત્યાનો ખુલાસો થયો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે પિતા પુત્ર વચ્ચે વેપાર ધંધાને લઈને બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો. આ દરમિયાન માતા દિવ્યાનીબેન અને પુત્ર ઉદય સોનીએ લાકડાના ધોકાથી દીપક કુમારના માથાના ભાગે હુમલો કર્યો, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચી અને મોત નીપજ્યું. મૃતકના ઘરે લાંબા સમયથી પારિવારિક વિવાદ ચાલતો હોવાની માહિતી પણ સામે આવી છે. વિરમગામ ટાઉન પોલીસે પત્ની અને પુત્ર સામે હત્યાનો ગુનો નોંધી બંનેને રાઉન્ડ અપ કરી વધુ તપાસ હાથ ધરી છે. હથિયાર કે તો બોથલ પદાર્થથી એમને મારવામાં આવ્યો છે, જેથી એમને ગળું દબાવવામાં આવ્યું છે અને શરીર પર બીજી ઘણી બધી હાથે પગે ઈજા વધારે થઈ છે. તો આ કઈ સીડી પર પડવાથી મોત થયેલ નથી. આ ખરેખર એક સાજિશ છે. પ્લાનિંગ કરીને કોઈ વ્યક્તિને મારવામાં હત્યા કરવામાં આવેલ છે. તો મારા માસીના છોકરા, મારા મમ્મી અને બધા ભેગા થઈને અમે એફઆઈઆર પોલીસ સ્ટેશને પહોંચ્યા છે. વાવથરા જિલ્લાના આગથળા પોલીસે મોટી માદક પદાર્થનો એક જથ્થો ઝડપી પાડ્યો છે. થાર ગાડીમાંથી 358.78 કિલો પોસ્ટ ડોડા જપ્ત થયા. ₹53.81 લાખના માદક પદાર્થ સહિત ₹63.71 લાખનો મુદ્દામાલ કબજે. અકસ્માત બાદ ગાડી મૂકી બે શખ્સો ફરાર. ચિત્રોડા બસ સ્ટેન્ડ નજીક નીલગાય સાથે કાર અથડાતા ભાંડો ફૂટ્યો. આગથળા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં સતત બીજા દિવસે એસએમસીના ધાવા. શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં ઝડપી પાડ્યો દારૂ. રાજકોટ જુનાગઢ હાઈવે પરથી ઝડપાયો 1.5 કરોડથી વધુનો દારૂ. એસએમસી 1.81 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. અગાઉ 63 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો હતો. 2 દિવસમાં 2.10 કરોડની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો. એસએમસીની કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસ પર સવાલ ઉઠ્યા. સમાચાર વડોદરામાંથી. ગેરકાયદે ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ થયો. એલસીબી ઝોન 2એ આ પર્દાફાશ કર્યો હોવાની વિગત. અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપી ઠગાઈ આચરી. અકોટા વિસ્તારમાંથી 4 આરોપીની ધરપકડ. એલસીબી પોલીસે કોલ સેન્ટર સીલ કર્યું. ડેબિટ કાર્ડ, સીવીવી અને બેંક વિગતો મેળવી છેતરપિંડી કરી. આપને જણાવી દઈએ 7 મોબાઈલ, 8 લેપટોપ સહિત 3.57 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. એક ફ્લેટ છે એની અંદર આવું કોલ સેન્ટર ચાલતું હતું
એ બાબતે અમારી પાસે માહિતી હતી, જેમાં અત્યારે હાલ કરણ લોકવાણી, જોનાથન દાસ, પંકજ જેઠવાણી અને અલી રસુલ સૈયદ કરીને 4 ઇસમોની મેં ધરપકડ કરી છે. આ લોકો આ ફ્લેટમાં પોતાના લેપટોપ્સ અને બીજા ગેજેટ્સ રાખી અને કોલ સેન્ટરમાં કોલિંગ કરી અને અમેરિકામાં કોલ કરતા હતા અને આખી ફેક કોલ સેન્ટર દ્વારા લોકો સાથે છેતરપિંડીનું કામ કરતા હતા. એસીબી પોલીસે 3.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો આખો આ પર્દાફાશ થઈ ગયો હોવાની વિગત છે. સમાચાર અમદાવાદમાંથી. સરસપુર સ્વિમિંગ પુલમાં અસામાજિક તત્વો ઘૂસ્યા. ગુજરાતી ગીતો પર પાણીમાં ધુબાકા માર્યા. સ્વિમિંગ પુલ બન્યો અસામાજિક તત્વોનો અડ્ડો. મોડી રાત્રે અસામાજિક તત્વો ઘૂસ્યા હોવાની વિગત છે. સ્વિમિંગ પુલમાં દોડધામ મચી ગઈ. સિક્યુરિટી સાથે માથાકૂટ અને છરી બતાવી ઘૂસી ગયા. એએમસીના ઉચ્ચ અધિકારીઓને ઘટનાની જાણ કરાઈ છે. મોડી રાત્રે પોલીસ બોલાવી અસામાજિક તત્વો બહાર કાઢ્યા. અવારનવાર ઘૂસી રહ્યા છે અસામાજિક તત્વો. સોશિયલ મીડિયા પર હાલ વિડીયો વાયરલ થયો છે, જે અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. એએમસીની લાખો કરોડની સિક્યુરિટી શોભાના ગાંઠિયા સમાન બની હોવાની વિગતો છે. પરંતુ આજે વિડીયો છે ખૂબ ચોંકાવનારો છે. રાત્રે સ્વિમિંગ પુલમાં અસામાજિક તત્વો ઘૂસી જાય છે. અમારા સંવાદદાતા પ્રણવ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. પ્રણવ, પ્રાથમિક વિગત શું છે આપની પાસે? ચોક્કસ જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે અને તેની અંદર એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અમદાવાદ શહેરના સરસપુર વોર્ડમાં આવેલો એએમસી સંચાલિત આ સ્વિમિંગ પુલ છે, જેની અંદર મોડી રાત દરમિયાન જ્યારે સ્વિમિંગ પુલ બંધ હતો તે સમય દરમિયાન અસામાજિક તત્વો અંદર ઘૂસી જાય છે. એ પણ જે સિક્યોરિટી છે, સિક્યોરિટીને છરી અને ધાક ધમકી આપીને 15 થી 20 જેટલા જે અસામાજિક તત્વો ઘૂસે છે અને ડીજેના તાલ ઉપર એ કહી શકાય કે પાણીમાં ધુબાકા મારી રહ્યા છે, સ્વિમિંગ પુલનો ઉપયોગ કરી રહ્યા છે. એક તરફ ત્યાંના સ્થાનિક સિક્યોરિટી પણ તેઓને બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા છે, તેમ છતાં પણ તે લોકો માની નથી રહ્યા અને સાથે જ 15 થી 20 લોકોનું ટોળું છે તે સ્વિમિંગ પુલ બંધ છે તેમ છતાં પણ તેમાં ઘૂસીને સ્વિમિંગ પુલ કરી રહ્યા છે અને સાથે જ ડીજે એટલે ગુજરાતી ગીતો છે. નિલેશ પટેલ, ડેપ્યુટી કમિશનર આપણી સાથે જોડાઈ ગયા છે. નિલેશભાઈ, આવી રીતે લુખ્ખા તત્વો સ્વિમિંગ પુલમાં ધુબાકા મારે છે, સિક્યુરિટીને છરી બતાવે છે, સિક્યુરિટી ત્યાંથી જતા રહે છે. આપની પાસે આ ઘટનાને લઈને હાલ કોઈ પ્રાથમિક વિગત છે? અમને અસામાજિક તત્વો સ્વિમિંગ પુલમાં ઘૂસી ગયાની ફરિયાદ મળેલી અને તપાસ કરતા જાણવા મળ્યું કે અમારા સ્ટાફે પછી પીસીઆર વાન બોલાવી, પોલીસ બોલાવી અને એ દરમિયાન એ લોકો ભાગી ગયેલા સ્થળ ઉપરથી. અને ભૂતકાળમાં પણ આવું ધ્યાન ઉપર આવતો અમે વધારાના સિક્યુરિટી ગાર્ડ મૂકી 2 બાઉન્સર પણ સ્થળ ઉપર મૂકેલા અને પોલીસ સાથે પણ સંકલન રહી આનું કાયમી સોલ્યુશન આવે એ માટે પ્રયત્નશીલ છીએ. બિલકુલ. નિલેશભાઈ, આપના ધ્યાનમાં એવી કોઈ બાબત છે કે અવારનવાર આ અસામાજિક તત્વો મોડી રાત્રે ઘૂસી જાય છે? જે વિસ્તારની ડેમોગ્રાફી છે એ જોતા થોડા ઇસ્યુ આવતા હોય છે અને એના માટે અમે સિક્યુરિટી પણ થોડી ચુસ્ત કરી છે, વધારાના રિસોર્સ પણ લગાવેલા છે. ભવિષ્યમાં આવી ફરિયાદ ના આવે એન્શ્યોર કરાવી છે. ડેપ્યુટી કમિશનર સાહેબ, હું આપને પૂછવા માંગુ છું, પ્રણવ વાત કરી રહ્યો છું કે આ પ્રકારની ઘટના બને જે સામાન્ય લોકો સ્વિમિંગ પુલમાં આવતા હોય છે, મહાનગરપાલિકા કરોડો રૂપિયાના ખર્ચે સ્વિમિંગ પુલ બનાવે છે અને આ રીતે અસામાજિક તત્વો જો સ્વિમિંગ પુલમાં ઘૂસે તો સિક્યુરિટીને લઈને પણ સૌથી મોટા પ્રશ્નો વધે છે. તો ભવિષ્યમાં શું પગલાં લેવામાં આવશે કે આ પ્રકારની ઘટનાઓ ફરી ન બને? જનરલી સિક્યુરિટી આ લોકોને બગાડી દેતી હોય છે, પણ શું મોટી સંખ્યામાં આવી જાય ત્યારે તકલીફ પડતી હોય તરત પોલીસને જાણ કરી પોલીસ બંદોબસ્ત મંગાવીને નિકાલ કરવામાં. પોલીસ ફરિયાદ મહાનગરપાલિકા નોંધાવશે સિક્યુરિટી કારણ કે આ પ્રકારની જે અસામાજિક તત્વો ઘૂસ્યા? હા, યસ, તમે ચોક્કસ કાર્યવાહી કરીશું. આભાર. ચોક્કસ એક રીતે આ ડેપ્યુટી કમિશનર પણ જે નિલેશ પટેલ જોડાયા હતા તેઓ અહીંયા સ્પષ્ટપણે કહ્યું છે કે આ પ્રકારની ઘટના બની છે. પોલીસ વાનને પણ બોલાવવાની ફરજ મહાનગરપાલિકાની ટીમને પડી હતી, પરંતુ એ અહીં સ્પષ્ટ થઈ રહ્યું છે કે મહાનગરપાલિકા કરોડો રૂપિયાના ખર્ચે જે સ્વિમિંગ પુલો બનાવી રહ્યા છે તેની અંદર આ પ્રકારની ઘટના બને એ પણ એક મોટી ગંભીર બાબત કહી શકાય. બિલકુલ. આભાર પ્રણવ તમામ વિગતો બદલ. સમાચાર વડોદરામાંથી. ગદા સર્કલ પાસે રાત્રે ગમખ્વાર અકસ્માત થયો. બસની અડફેટે શ્રમજીવીનું મોત. અકસ્માત સર્જી જીએસઆરટીસીનો ચાલક બસ લઈને ફરાર થયો. મરનાર શ્રમજીવી મૂળ ખંભાતના વતની. મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો. હરણી પોલીસે કાર્યવાહી હાથ ધરી હોવાની વિગત. તો અકસ્માત બાદ એસટી ચાલક ફરાર થયો હોવાની વિગત છે. વડોદરામાં એસટીની અડફેટે એકનું મોત થયું હોવાની વિગત અહીંયા મળી રહી છે.
આપને જણાવી દઈએ, શ્રમજીવીનું મોત થયું. પીએમ નરેન્દ્ર મોદીના પીએમ તરીકે 12 વર્ષ પૂર્ણ થતા સીએમ ભૂપેન્દ્ર પટેલે તેમનો આભાર વ્યક્ત કર્યો. સીએમએ ટ્વીટ કરીને હૃદયપૂર્વક આભાર માન્યો. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે વર્ષ 2014થી શરૂ થયેલી સુશાસન અને ગરીબ કલ્યાણની આ અવિરત યાત્રાના સાક્ષી બનવું એ તમામ ભારતીયો માટે ગૌરવની વાત છે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલે આભાર વ્યક્ત કર્યો છે અને એક પોસ્ટ કરી છે. ટ્વીટ કરીને પીએમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા. સમાચારમાં રોકાઈએ એક વિરામ માટે. સમાચાર સુરતમાંથી. ગ્રાન્ટેડ સ્કૂલોમાં હજુ પહોંચ્યા નથી પુસ્તકો. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને નથી મળ્યા પુસ્તકો. વિદ્યાર્થીઓ પુસ્તકો વિના શાળાએ આવવા મજબૂર બન્યા છે. શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે. દર વર્ષે અમને પાઠ્યપુસ્તકો ફેબ્રુઆરી કે એની આસપાસ કે તે પહેલાં પણ મળી જતા હોય છે અને અમે જ્યારે ધોરણ બદલાય છે બાળકોનું તે ટાઈમે બાળકોને આપી દેતા હોઈએ છીએ. પણ આ વખતે ઘણા પાઠ્યપુસ્તકો બદલાયા છે એટલે સ્વાભાવિકપણે એ પુસ્તકો નવા છાપવાના થયા હશે અને એના કારણે થોડું ઘણું લેટ થયું છે. પણ મને ભરોસો છે કે આ અઠવાડિયામાં જ બાળકો સુધી પાઠ્યપુસ્તકો અચૂક પહોંચી જશે. શૈક્ષણિક ક્ષેત્રની શરૂઆત સાથે સમસ્યા શરૂ. અમદાવાદમાં શૈક્ષણિક ક્ષેત્ર આજથી શરૂ, પરંતુ બાળકોએ પુસ્તક વગર કરવો પડશે અભ્યાસ. બાળકોએ પુસ્તક માટે હજુ રાહ જોવી પડશે. ધોરણ 1 થી 12માં 10 પુસ્તકો આવવાના બાકી છે. ધોરણ 2માં ગુજરાતી, ધોરણ 3માં પર્યાવરણ, ગણિત મેલા, ધોરણ 6માં ગણિત પ્રકાશ, કુતૂહલ, સામાજિક વિજ્ઞાન, ધોરણ 7નું અંગ્રેજી વિષયનું પુસ્તક, ધોરણ 6 થી 8માં ભાગવત ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ 2, ધોરણ 9 અને 11માં કમ્પ્યુટરના પુસ્તક આવ્યા નથી. એનસીઈઆરટીમાં અંગ્રેજી માધ્યમના છે પણ તેનું ગુજરાતી અનુવાદ કરવાના બાકી છે. 11માં સામાન્ય પ્રવાહ કોમર્સ એના પુસ્તકો માર્કેટમાં અવેલેબલ નથી. બાકી લગભગ પ્રાઇમરી સેક્શન પ્રાથમિક વિભાગના 3 થી 4 ટાઇટલો અવેલેબલ નથી અને જે સ્પેસિફિકલી રિલેટેડ ઇંગ્લિશ મીડિયમ એનસીઈઆરટીની બુક આવે છે એની સાથે સંલગ્ન છે. એટલે ગુજરાતી માધ્યમના આ વખતે લગભગ બધા પુસ્તકો અવેલેબલ છે એક્સેપ્ટ 3-4 ટાઇટલ છોડીને. એટલે પુસ્તકોની બૂમ છે. શાળાઓ શરૂ થશે એ ત્યાં સુધી અમે પાઠ્યપુસ્તકો પહોંચાડી દઈશું એવી એમણે વાત કરી હતી. આજના અખબારોમાં એમ કહે છે કે ઓનલાઈન આ પાઠ્યપુસ્તકો મૂકી દીધા. મિત્રો માફ કરજો, અમારી ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં આર્થિક અને સામાજિક પછાત વર્ગના બાળકો ભણતા હોય છે. એમની પાસે મોબાઈલ હોતા નથી. એટલે માની લો કે ઓનલાઈન પાઠ્યપુસ્તક મૂકી બી દીધા હોય તો એ સ્વનિર્ભર શાળાના બાળકોને કદાચ કામમાં આવે, અમારી શાળાના બાળકોને નહીં. એટલે આ અંગે પુનઃ આપના થકી હું વિનંતી કરું કે પાઠ્યપુસ્તક મંડળ વેળાસર પાઠ્યપુસ્તકો પહોંચાડે. સમાચાર અમદાવાદમાંથી. જ્વેલર્સનો કર્મચારી જ નીકળ્યો ચોર. નોકરી કરતો ત્યાંથી જ કર્મચારીએ ચોરી કરી. જ્વેલર્સમાં કર્મચારીની ચોરીની ઘટનાનો પર્દાફાશ થયો છે. શહેરના માણેકચોક વિસ્તારમાં ખાય તેનું ખોદે જેવી કહેવતનું સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો, જ્યાં ધવલ બોરસે નામના કર્મચારીએ સટ્ટાબાજી અને મોજશોખના રવાડે ચડી ટુકડે ટુકડે 280 ગ્રામ સોનાના લગડીઓની ચોરી કરી. જ્વેલર્સમાં કામ કરતા ધવલ બુરસેને પૂરેપૂરા મુદ્દામાલ સાથે પકડી અને ધરપકડ કરેલ છે. આરોપી છેલ્લા 1 વર્ષથી તે જ્વેલર્સમાં નોકરી કરતો હતો અને તેણે છેલ્લા 6 મહિનામાં ટુકડે ટુકડે આ સોનાની ચોરી કરેલ હતી. સમાચારમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.